જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે 9:10. હા ભાઈ, બસ 5 મિનિટની વાર છે જી. હું જોઈને આવ્યો છું ને વરસાદ ધીમો ધીમો આવે છે મિત્રો. તમે જો આમાં તમને ખબર પડી જાય, છાંટા આવે છે ધીમા ધીમા, જસ્ટ છોટી છોટી છાંટા આવે છે, છોટી છોટી. અને મિત્રો આજે આપણા બેન ટાઢી બેન ઘરે છે, તો આજે બહુ ઝાઝો ફિક્સ કર્યું છે. તો આજ ચેલેન્જ વિડીયો બનાવવો છે, પછી પ્રેન્ક કરવો છે એકાદો, એ નથી ખબર છે. એક પ્રેન્ક કરવો અને 2-4 રીલ બનાવી છે. એટલે બધા ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ આવે છે કે તમે રીલ આપો, રીલ બનાવો. ઓકે, આ તો ફાઇનલી આજ રીલ બનાવવાની છે. અને વાતાવરણ એકદમ ટોપ ક્લાસનું છે. ધીમો ધીમો વરસાદ આવે, બધા ઘરે છે. વરસાદ આવે તો મિત્રો કોણ કામે જાય, બરોબર ને. અને મારા મમ્મી મસ્ત મજાના કપડાં ધોવે છે, ડોલું ભરી ભરીને કપડાં ધોવે છે. અને જીવીબેન ક્યાં ગયા? ચલો જીવીબેન પાસે પેલા જઈએ મિત્રો. આપણી પાસે જીવીબેન પાસે આવી ગયા છે. જીવીબેન ઓય આવી આપણે મામાને જ દેવાનું, બીજા કોઈ નહીં દેવાનું, મામાને જ દેવાનું. કા આપણું દાદા દઉં છું. દાદા લઈ ગયા છો, દાદા લઈ ગયા, દાદા લઈ ગયા છો. મામા દીકરો છે, મામા ખોરાક બીજા ભાલો આપણે રેડી દેખાય ને. મામા દીકરો છે કા? તાર બ્લોગ બનાવવો છે? હા. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. નાસ્તો કરીને આપણે બેઠા છીએ. રિક્ષા મસાલો ખાઈ લીધો છે. અને મિત્રો વિચાર કરું છું કે હમણાં ફરવા જવાનું છે. દ્વારકા જાવ કે જુનાગઢ ગિરનારમાં જાવ, તમે લોકો કમેન્ટ કરજો મસ્ત મજાની. ક્યાં જવું મને નથી ખબર, ક્યાં જવું. કે 2 લોકેશન એવા છે મિત્રો, જુનાગઢ ગિરનાર એવું છે અને દ્વારકા એવું છે. તમે લોકો જ છો ક્યાં જવી. અને આપણી પાસે હર્ષભાઈ છે, હર્ષ ઉફ પપ્પુ સ્ટિંગ પી છોકરી જેવું લાગે. સ્ટિંગ છે શું છે? તો તમે લોકો કમેન્ટ કરજો બરાબર કે ક્યાં જવું છે. તો ચલો હવે ઘરે જઈએ. ઘરે મિત્રો એટલે બધા કામ કરશે ને, તો કામ થઈ જાય. રીલ બનાવી છે પ્લસ એક પ્લાન કરવાનો છે યાર, ગમે થાય. ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. A few moments later. તો મિત્રો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 1:30-1:45. 1:30-1:45 વાગી ગયા છે. જમવાનો ટાઈમ છે. જમી લઈએ. પેલા જમવામાં છે કંટોલાનું શાક, છાશ, મરચા, રોટલા. મુકાભાઈ છે, મુકાભાઈ વાડીએ ગયા હતા. વાડીએ શું આવ્યું છે આપણે? હે એમ નહીં, હું આવ્યું વાડીએ વાંદરા આવ્યા છે 2, એ જોઈને આવ્યા છે. અને જવા જવું ટાઈમ મળે જવું, બાકી બહુ જવું શનિવારે મિત્રો. તમને બતાવી શનિવારે કેવું છે, શું નહીં શું છે. આ બધા જવાના છે. આ જાહે જવાનું દેવકા, મારા મમ્મી પણ જવાના. મમ્મી તું જવાની છો? હે સોન જવાની? તો કાંઈ વાંધો નહીં. ચલો પેલા ફટાફટ જમી લઈએ. જમીને જવાનું છે આપણે. રાવું છે. તો મિત્રો અમે જાવી છીએ શનિવારીમાં, કેમ કે વાગી ગયા 3. મારી બેન ને બધા વ્યા ગયા છે. અમે ગાડી લઈને જવાના છીએ, હું સાગર. અને શનિવારીમાં તમે બધું વસ્તુ મળે, પણ થોડું ઘણું યુઝ થયેલ ને એવું બધું આવે છે. કપડાં વસ્તુ ઘણું વસ્તુ આવે. તો ચલો ફટાફટ ત્યાં જઈએ. તો તારો કહેવાય જાય ઘરે માથું વરવાય ન વરવાય. તો ચલો ફટાફટ ગાડી સ્ટાર્ટ કરીને જઈએ આપણે. તો મિત્રો પહોંચી ગયા અમે શનિવારીમાં મસ્ત મજાના. અને વાંહે ઓલી સાઈડ દેખાય ને, તો ઓલા પણ વાંહે છત્રી ને એવું ત્યાં શનિવારી ભરાય છે. અને અમે તો અહીંયા ઊભા છીએ કેમ કે પેલા મસાલો ખાઈ લઈ. મસાલો ખાઈને જઈએ તો મજા આવે, સમજ્યા? તો ચલો ફટાફટ પેલા મસાલો ખાઈ લઈએ પછી આવી. અને માર્કેટ જો તમે આ કુંડલાનું મસ્ત મજાનું વ્યૂ છે. વરસાદ આવે એવું વાતાવરણ છે, પણ ન આવે તો સારું. શનિવારે મજા નહીં આવે, તો વરસાદ ન આવે તો સારું. ચલો ફટાફટ જઈએ.
તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે શનિવારીની અંદર અને શનિવારીમાં વ્યૂ લો તમે. પ્રોબ્લેમ શું આવે ખબર મિત્રો આમાં પ્રોબ્લેમ બીજો કાંઈ ન પ્રોબ્લેમ એ આવે કાંઈ બધા છે ને આ રીતના પ્રોબ્લેમ છે બીજી કોઈ નથી ગટરોમાં જો બિચારો આમ આવતા હતા આ સાઈડ તે અહીંયા પગ ચાલો તમને બતાવી દો આ શનિવારીમાં શું છે શું નહીં કન્ટિન્યુ મારી બેનની આવી ગયા છે ભેગા થઈ ગયા ક્યાં જાય રોલા પણ એરા ચલો ફટાફટ ત્યાં આવી નથી પણ આ કઈક અલગ જ છે. લેવ એટલે લઈ લે વાંધો નહીં કોટ કોટ જ છે અલગ નથી. તો મિત્રો અમે કાંઈ લીધું નથી અમારે કાંઈ લેવાનું હતું નહીં ખાલી તમને બતાવવા આવ્યો હતો કે શનિવારે કેવું છે મારી બેન કે આ પગો લઈને આવી ગયા તું પગો છે ને નવરો છે ને તો આ પગો રિપેરિંગ કરાવી આવી હું વાંધો કોને ખબર તો ગામમાં જવું છે આમ આગળ હું આમ ચડવાનું છે ઢાળ તો હાલો પગો રિપેરિંગ કરાવતો એ પહેલાં તો મિત્રો અમે અહીંયા શનિવારે શૂટિંગ શું લેવા નક્કી કર્યું શૂટ કરતા હતા પણ ન કર્યું કેમ કે અહીંયા નક્કી બાયું અને 5 થી 7% જેન્ટ્સ હોય બાય આદમી બાકી બધી બાયું જોઈએ એટલે પછી મેં કીધું અહીંયા શૂટ કરું કોટને એમ થાય મારું શૂટિંગ લીધું વિડીયો ઉતાર્યો એટલે માટે અહીંયા સારું શૂટ તો નથી કર્યું મેં થોડુંક ક્લિપો લીધી છે સારું શૂટ નથી કર્યું તો હવે એવું જ છે બરોબર એટલે સમજી જાય તમે તો મિત્રો ગામમાંથી ઘરે પહોંચી ગયા છે હું સાગર અહીંયા છે અને હું અહીંયા છું અને બપોરે હું મારી બેન રીલ શૂટ કરતા હતા ને એક રીલ બનાવી બપોરે ટાઈમ હતો ને થોડોક તમે રીલ શૂટ કરી લેવી તો એક રીલ બનાવીને તે રીલના ચક્કરમાં અમે આ તોડી નાખ્યું અહીંયા સેમ ટુ સેમ આ છે ને એવું અહીંયા હતું તે અમે ફૂલ મેં કીધું છે ને તૂટી ન જાય ને એટલે ફોન પડે ને તો ફૂલ ટાઈટ કર્યું ટાઈટ કરતાં એનો ભૂકો થઈ ગયો થોડું ઘણું પડ્યું હતું થોડું ઘણું તૂટી ગયું હતું તે તોડી નાખ્યું આ દેશી જુગાડ કરવી છે કે એમાં પાછું છે ને એને જેવું સેમ ટુ સેમ આને જેવું વર્કિંગ થઈ જાય જેવું તો આપણે ન બનાવીએ કે પણ એવું વર્કિંગ થઈ જાય ને કે એકદમ ચાલુ થઈ જાય કે આપણો કેમેરો ફોન પડે નહીં એવું થઈ જાય ये बड़ी अच्छी बात कही आप તો એના માટે અમે બોલ પેન અગરબત્તી ને એવું થોડુંક વસ્તુ લઈ આવ્યા છીએ તો કામ ચાલુ કરી દેવી અને બની જાય કે સારું થઈ જાય તો સારું અને ખોટો પાછો ખર્ચો આવશે ઓકે તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ વાડીમાં ગ્રાઉન્ડનો હાલ તો તમને ખબર જ છે બે હાલ છે આ બાજુ તો સારું ઓલી બાજુ તો બહુ ખરાબ છે કેમ કે બહુ ખડ એટલે ખડ થઈ ગયું છે આપણી આડે છે ભાભા ઠાકોર શું છે આજનું નવીનમાં બોલો ભાઈ ત્યાં છે ને ઓલા વિષ્ણુ કપિલ આદિની બધા બેઠા છે મોય દાંડી એક વિષ્ણુ પછી રાવણદેવ અને ઓલો શું નામ છે આ ઢોળે છોકરો નાનો એવું એ થઈને રમે છે હામી હામું બઠાયો અને બાકી કપિલ બધા અહીંયા બેઠા છે મને તો દેખાડું ઝૂમ કરી અહીંયા ચાલો ઘડે કાંઈ બેહવું છે અને ઘરે જ આપણે થોડુંક વિડીયો શૂટ કરવાનો છે એકાદી જ્યાં થોડું કામ છે ઘણું બધું કામ છે હવે ઘરે જવાનું છે અને બાબા ઠાકોર તો બે છે અહીંયા તારે બે દિન રમવું છે મહિનાથી રમવું છે કેટલો શોખ છે મિત્રોને બે દડે રમવાનો પણ મને હમણાં એટલે ઓછું થઈ ગયો બે દડે પહેલાં બહુ હતું ત્યાં ઘણું ઓછું થઈ ગયું વ્લોગમાં આવી જાય ને પછી થોડુંક કામ એમાં પડ્યો રહ્યું એડિટિંગમાં ના માન કે એમાં એટલા માટે જો મિત્રો ઘરે જઈ મળીએ આપણે તો મિત્રો વાડીમાંથી આવી ગયા છીએ આપણે ઘરે એકદમ મસ્ત મજાના અને મારા ઘરમાં તમે હાથ જોઈ શકતા છો એકદમ છે યલો ગોલ્ડ મતલબમાં મહેંગી છે મહેંગીનો આ વિડીયો બનાવવાનો છે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે હું ને ટાઢી બે બોલી છે દેવકાબેન તો નથી એટલે દેવકાબેનને સાંધા પીડા ઘરમાં એટલે આવું કાંઈ ખાઈ નહીં શકે તો બોલી છે કે હું જેટલું ખાઉં ને એને કરતાં અડધું ટાઢીને ખાવાનું અને એને કરતાં ડબલ મારે ખાવાનું બરોબર એટલે આપણે એ જ રીતના વિડીયો બનાવવાનું છે અને હા
તો ચાલો મિત્રો પહેલાં ફટાફટ મેંગી બનાવી લઈએ. મેંગી બનાવીને પછી આપણે મળીએ, કેમ કે મેંગી પહેલાં બનાવી લઈએ, બહુ સારો વાર લાગશે. કેમ કે 2 મિનિટની મેંગી બનાવતા અમે 1.5 કલાક 2 કલાક કાઢી નાખી. એટલે તો મિત્રો અમે જે કહ્યું મેંગી બનાવતા હતા ને જે બનાવવાની હતી ચેનલ વિડીયો બનાવવાનું તો ચેનલ વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ. તો સંચાલવા માંડી હવે આપણે જોવાનું છે તમારે, મારે નહીં, અમે જોઈ લીધું, તમારે જોવાનું છે કોણ જીતું કોણ હાર્યું. તમારે બ્લોગ જોવો હોય તો કાલે રાતે 8 વાગે આવી જાય આપણી ચેનલમાં. અને આ બધા વાટ્યા હતા મિત્રો, કેમકે હું ત્યારે મેંગી અમારા ચેનલ વિડીયો પતે ને ત્યારે ખાય ત્યારને વાટ જઈને બેસી તે કહું આમ કેમેરામાં ઈશારા કરે ખાય ખા કહું મારે મેંગી ખાઈ દીધી. ભૂખ આવી ગઈ, ભૂખ આને ભૂખ જો ભૂખ આવી ગઈ. તો હા એ વાત સાચી. મેં કીધું વિડીયો બનાવો છે કે મને સાંદા પીડાય, મને સાંદા પીડાવશે કે. તો પછી અત્યારે સાંદા જાય ને આમ તો અત્યારે સાંદા જાય ગયા તારા. તો ચલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ વ્લોગમાં લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા.